નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું મેઇનબોર્ડ આઈપીઓ વિશે। આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે આગામી સમયમાં આવી રહ્યો છે આઈપીઓનો વરસાદ। તમામ આઈપીઓ વિશે આપણે વિગતવાર માહિતી પોસ્ટ કરશું, એ પણ આપણી યુટ્યુબ ચેનલમાં, અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ટૂંકમાં વિગતવાર માહિતી પોસ્ટ કરશું અને તેમાં અપડેટ આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। આજે વાત કરશું આપણે વીએમએસ ટીએમટી લિમિટેડના આઈપીઓ વિશે। આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું, અને એવી માહિતી આપશું કે આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ ઉપર નહીં મળી હોય। વિડીયો થોડો 100% લાંબો થશે, પણ સંપૂર્ણ વિડીયો નિહાળજો। આ માહિતી તમને ક્યાંયથી નહીં મળે, અને આ વિડીયો જોયા બાદ તમને આઈપીઓ વિશે તરત જ ખ્યાલ આવી જશે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં। તો વધુ વાત નથી કરવી, શરૂઆત કરીએ કંપનીની। તો વીએમએસ ટીએમટી લિમિટેડ એક અમદાવાદ સ્થિત અગ્રણી ઉત્પાદક કંપની છે, જે મુખ્યત્વે ટીએમટી સળિયાના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે। એટલે કંપની ટીએમટી સળિયાનું ઉત્પાદન અને વેચાણ કરે છે। ટીએમટી સળિયા તેમની ઉચ્ચ ગુણવત્તા, મજબૂતાઈ અને કાટ પ્રતિરોધક માટે જાણીતા છે, જેના કારણે તે બાંધકામમાં ખૂબ જ ઉપયોગી અને પાયાની વસ્તુ છે। કંપની ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે, જ્યાંથી મોટાભાગની આવક પ્રાપ્ત થાય છે, અને કંપની ખાસ કામધેનુ બ્રાન્ડ હેઠળ પણ ટીએમટી સળિયાનું માર્કેટિંગ કરે છે, જેનાથી પ્રોડક્ટની પહોંચ અને બ્રાન્ડની વિશ્વસનીયતા વધુ મજબૂત થાય છે। કંપનીનું વેચાણ મુખ્યત્વે રિટેલ અને સંસ્થાકીય ગ્રાહકોને થાય છે। આ ગ્રાહકોને કાર્યક્ષમ સેવા પૂરી પાડવા માટે કંપની પાસે 3 ડિસ્ટ્રીબ્યુટર્સ અને 227 ડીલરનું એક વિશાળ વિતરણ નેટવર્ક છે, અને આ નેટવર્ક દ્વારા કંપની ગુજરાતભરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય તેના ઉત્પાદનોનું વિતરણ કરે છે। આગળ વાત કરીએ તો વર્તમાન સમયમાં વીએમએસ ટીએમટી લિમિટેડ મુખ્યત્વે સ્ક્રેપ અને બિલેટમાંથી ટીએમટી સળિયાનું ઉત્પાદન કરી રહી છે। કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2 લાખ મેટ્રિક ટન છે, અને સપ્ટેમ્બર 2024માં કંપની તેના સીસીએમ વિભાગનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન પૂર્ણ કર્યું, જેનાથી કંપની ભંગારમાંથી ટીએમટી એટલે કે સ્ક્રેપમાંથી ટીએમટી સળિયા બનાવી શકે છે, અને સપ્લાયર પાસેથી બિલેટ્સ ઉપર કંપનીની નિર્ભરતા ઘટાડી શકી છે। કંપનીના મુખ્ય કાચા માલ તરીકે સ્ક્રેપ, મેંગેનીઝ, નોન કોકિંગ કોલસો, ડોલોમાઇટ, ચૂનાનો પથ્થર અને બેન્ટોનાઇટનો ઉપયોગ થાય છે, અને આ કાચો માલ કંપની સ્થાનિક બજારોમાંથી અને હોંગકોંગ, યુએઈ, કુવૈત, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર જેવા દેશોમાંથી પણ ખરીદી છે। કંપનીના 69% વધુ કાચા માલની ખરીદી ગુજરાતના સપ્લાયર પાસેથી થાય છે, અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કંપનીએ વીજળીનો ખર્ચ ઓછો કરવા માટે 15 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ માટે કંપનીએ બનાસકાંઠા જિલ્લાના ફોરણા ગામ ખાતે 32 એકર જમીન ભાડે લીધી છે, અને આ પ્લાન્ટ સ્થાપિત થવાથી કંપની કોલસા ઉપરની નિર્ભરતા ઘટાડી શકશે, અને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર બચત થશે। આવી માહિતી તમને હજુ સુધી ક્યાંયથી નહીં મળી હોય। વાત કરીએ તો કંપનીનું નેતૃત્વ 4 પ્રમોટર્સ દ્વારા કરવામાં આવે છે, જેમની પાસે સ્ટીલ ઉદ્યોગનો 3 દાયકાથી વધુનો સંયુક્ત અનુભવ છે। તેમની એક અનુભવી મેનેજમેન્ટ ટીમ અને 230 કાયમી કર્મચારીઓનો ટેકો મળે છે, અને કંપની તેની ગ્રુપ કંપની આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ સાથે 16 મે 2024ના રોજ એક કરાર કર્યા છે। આ કરાર મુજબ આદિત્ય અલ્ટ્રા સ્ટીલ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં જ પોતાનો બિઝનેસ કરશે, જ્યારે આ કંપની સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં પોતાની કામગીરી કરશે। હવે વાત કરીએ, તમે જે ટેબલ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તેમાં રેવન્યુ એલોકેશન છે। તો કંપનીનું 95.99% જેટલું રેવન્યુ ટીએમટી બારમાંથી આવે છે, ત્યારબાદ બિલેટ્સના સેલમાંથી 0.5% જેટલું રેવન્યુ, બાઇન્ડિંગ અને વાયરમાંથી 0.49%, અને સ્ક્રેપના વેચાણમાંથી 2.55% જેટલું રેવન્યુ આવે છે। હવે વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો આઈપીઓ શરૂ થાય છે 16 તારીખે એટલે કે 16 સપ્ટેમ્બરે, પૂર્ણ થશે 18 સપ્ટેમ્બરે। ફેસ વેલ્યુ છે ₹10, ભાવ છે ₹94 થી ₹99। કર્મચારીઓ માટે ₹13 ડિસ્કાઉન્ટ છે। લોટ સાઇઝ છે 150 શેરની, અને આઈપીઓની કુલ સાઇઝ છે ફક્ત 148.5 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે। એન્કર બુક આજે સાંજે એટલે કે 15 તારીખે આવશે। હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 50%, 150 શેરની અરજી કરવાની રકમ થાય 14,850, અને રિટેલર માટે 50,000 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। સ્મોલ એચએનઆઈ માટે 6.67%, 2,100 શેરની અરજી કરવાની રકમ થાય 2,07,900, અને તેના માટે 476 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। બિગ એચએનઆઈ માટે 13.3%, 10,200 શેરની અરજી કરવાની રકમ થાય 10,09,800, અને તેના માટે 952 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। માહિતી આપી તમને કંપનીના વ્યવસાયની, કંપનીના ટાઈમ ટેબલની। હવે વાત કરીએ કંપનીના પરિણામની, તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે 3 નાણાકીય વર્ષના પરિણામ અને 1 ત્રિમાસિક પરિણામ કંપનીએ આપેલા છે। વાત કરીએ 2023ની 882 કરોડની આવક સામે 4 કરોડનો ચોખ્ખો નફો, 2024માં 873 કરોડની આવક સામે 13 કરોડનો ચોખ્ખો નફો, 2025ના આંકડા મુજબ 771 કરોડની આવક સામે 15 કરોડનો ચોખ્ખો નફો, અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં 213 કરોડની આવક સામે 8 કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે। તો હવે તમને અમે રિઝલ્ટ સમજાવશું એટલી થર્ડ ભાષામાં કે આવી માહિતી તમને કે આટલી રીતે તમને વ્યવસ્થિત કોઈ પણ જગ્યાએ સમજવા નહીં મળે। વાત કરશું 23-24ની,
તો 2023માં 882 કરોડના રેવન્યુ સામે 4 કરોડનો નફો હતો, પણ 31 માર્ચ 2024ના આંકડા મુજબ 873 કરોડના રેવન્યુ સામે 13 કરોડનો ચોખ્ખો નફો થયો. એટલે કે નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવકમાં નજીવો ઘટાડો થયો, પણ નફામાં સારો એવો વધારો થયો. આનું મુખ્ય કારણ છે કે નિકાસ વેચાણમાં 96% મોટો ઘટાડો હતો. જો કે આવક ઘટવા છતાં કંપની વેરા પછીનો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ લગભગ 3 ગણો વધી ગયો, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. 4 કરોડ વાળો થઈ ગયો 13 કરોડ. આ નફામાં વધારાનું મુખ્ય કારણ છે ખરીદેલ માર્ચના ખર્ચ અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડમાં થયેલો ઘટાડો, અને આ ખર્ચમાં ઘટાડો બિલેટ્સ જેવા કાચા માલની સરેરાશ કિંમત ઘટાડાના કારણે થયો હતો. ભલે TMT બારની વેચાણ કિંમત પણ ઘટી હતી, પરંતુ બિલેટ્સની કિંમતનો ઘટાડો તેના કરતાં વધુ હતો. આ ઉપરાંત કંપનીનો ઉધારનો ખર્ચ 41% જેટલો વધી ગયો, જેનું કારણ વધુ લોન લેવીને ઊંચા વ્યાજના દરો હતા. આ નફો વધ્યો, પણ એ સમયમાં કંપનીએ થોડુંક લોન પણ વધારે લીધી. હવે વાત કરશું 24-25ની. નાણાકીય વર્ષ 2025માં કંપનીની કુલ આવક ઘટીને થઈ 771 કરોડ, જે 2024માંથી 873 કરોડ. આ ઘટાડાનું મુખ્ય કારણ હતું TMT બારના વેચાણનો જથ્થો એટલે કે વોલ્યુમ અને સરેરાશ કિંમતમાં ઘટાડો. જો કે આવક ઘટવા છતાં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ વધીને 15 કરોડ થયો, જે 2024માં 13 કરોડ હતો. આ નફામાં વધારાનું મુખ્ય કારણ હતું કે 7 કરોડ અને 82 લાખ રૂપિયાની GSTની સબસિડી કંપનીને મળી હતી, જે નફામાં દર્શાવી હતી. અને આ ઉપરાંત કાચા માલની કિંમત ઘટવાના કારણે કંપનીના કુલ ખર્ચમાં પણ ઘટાડો થયો હતો. કંપનીનો ફાઇનાન્સ ખર્ચ પણ આ સમયગાળામાં વધીને 19 કરોડ થયો, જે 2024માં 18 કરોડ થયો હતો. આ વધારો મુખ્યત્વે વધુ લોન લેવાના કારણે થયો હતો. એટલે કંપનીએ 2025માં વધુ લોન લીધી. 2024માં 197 કરોડનું દેણું હતું, જે વધીને થઈ ગયું 275 કરોડ. હવે વાત કરશું ત્રિમાસિક ગાળાની. તો કંપનીએ 30 જૂન 2025ના રોજ પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં સારો દેખાવ કર્યો. કુલ આવક 213 કરોડ અને કુલ ખર્ચ 201 કરોડ રહ્યો. તો આના પરિણામે કંપનીએ 8.58 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો. નફામાં સુધારાનું મુખ્ય કારણ છે કંપનીએ જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન વ્યૂહરચના સફળ થઈ હતી, જેના કારણે કંપનીએ કાચા માલ એટલે કે બિલેટ્સનું ઉત્પાદન પોતે જ શરૂ કર્યું. આ પગલાંથી ખર્ચમાં ઘટાડો થયો અને નફાકારકતામાં વધારો થયો. એટલે છેલ્લા ત્રિમાસિક ગાળા કંપનીએ સારું એવું પરફોર્મન્સ કર્યું છે. હવે વાત કરશું ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુની, એટલે કે IPO લાવવાના મુખ્ય કારણ અને IPOથી મળેલા નાણાંનો ઉપયોગની. તો આપણે જેમ આગળ વાત કરી, કુલ IPOની સાઇઝ છે 148.50 કરોડ, જેમાંથી 115 કરોડ રૂપિયા કંપની દ્વારા લેવામાં આવેલી અમુક લોનની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી માટે કરશે, અને બાકીના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હવે વાત કરી દઈએ ટૂંકમાં લિસ્ટેડ પિયર્સ અને PE રેશિયોની. તો કંપની RHPમાં કામધેનુ લિમિટેડ, વ્રજ આર્યન, BMW ઇન્ડસ્ટ્રીઝ અને ઇલેક્ટ્રોથમને પોતાની લિસ્ટેડ એટલે કે હરીફ કંપનીઓ દર્શાવી છે. ઇલેક્ટ્રોથમને આપણે લિસ્ટેડ ન સમજી શકીએ કે વેલ્યુએશન ન ગણી શકીએ, કારણ કે તે કંપની નુકસાનમાં છે. વાત કરશું કામધેનુ લિમિટેડના PE રેશિયોની, તો તેનો છે 13.5 આસપાસ. વ્રજ આર્યનનો PE રેશિયો 11.77, BMWનો 16.57 અને VMS TMT લિમિટેડનો PE રેશિયો 14.32 આસપાસ આવે છે, એટલે કે વ્યાજબી કહી શકાય. વાત કરીએ IPOનો પહેલાંના શેર હોલ્ડિંગની, તો રિષભ સુનિલ સિંઘાની જે પ્રોમોટર છે તેમની પાસે 29%, ત્યારબાદ મનોજ કુમાર જૈન પાસે 60%, વરુણ પાસે 24.54%, સંગીતા જૈન પાસે 34.69% અને કામધેનુ લિમિટેડ પાસે આ કંપનીનો 1.52% હિસ્સો છે, અને ચાણક્ય ઓપોર્ચ્યુનિટીઝ ફંડ પાસે પણ આ કંપનીનો 1.42% જેટલો હિસ્સો આવેલો છે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. બજારમાં શરૂઆત કરીએ સારી બાબતોની, તો બજારમાં મજબૂત પોતાનું સ્થાન. કંપની ગુજરાતમાં TMT બારના ઉત્પાદન અને વેચાણમાં મજબૂત છે, જે 98%થી વધુ આવક ગુજરાતમાંથી આવે છે. ત્યારબાદ છે કામધેનુ બ્રાન્ડ સાથે ભાગીદારી. કંપની કામધેનુ લિમિટેડ સાથે નોન એક્સક્લુઝિવ રિટેલ લાયસન્સ એગ્રીમેન્ટ છે, જેના કારણે કામધેનુ નેક્સ્ટ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો વેચાય છે. ત્યારબાદ છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને કોસ્ટ કંટ્રોલ. કંપની પોતાની બિલેટ્સ ઉત્પાદન કરે છે અને 30 ટન ઇન્ડક્શન ફર્નેસનો ઉપયોગ કરે છે, જે કાચા માલ ઉપર નિર્ભરતા ઘટાડે છે અને જેનાથી ખર્ચ પણ ઘટે છે. ત્યારબાદ છે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ. કંપનીએ 15 મેગાવોટ સોલાર પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે, જે વીજળીના વધતા ખર્ચને ઘટાડશે અને સસ્ટેનેબિલિટી વધારશે, જે ગ્રીન સ્ટીલ ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગની માંગ વધી રહી છે. બજેટમાં ₹11 લાખ કરોડનું વર્ગીકરણ હતું, જે TMT બાર્સની માંગ વધારશે અને કંપનીને લાંબા ગાળાના લાભ આપશે. હવે વાત કરીએ નબળી બાબતોની. સૌપ્રથમ છે કંપની ઉપર ઊંચું દેણું. માર્ચ 2025 સુધીમાં કંપની ઉપર 309 કરોડનું દેણું હતું અને ડેપ ટુ ઇક્વિટી રેશિયો લગભગ 6 હતો, જે કંપનીને નાણાકીય જોખમમાં મૂકે છે. IPOથી થોડું દેણું ઘટવાનો પણ કંપનીનો પ્લાન છે, જે આપણે આગળ ચર્ચા કરી. ત્યારબાદ છે કાચા માલ ઉપર નિર્ભરતા. સ્ક્રેપ અને બિલેટ્સ જેવા કાચા માલની કિંમતોમાં વધઘટ થાય છે, જે ઉત્પાદન અને નફામાં અસર કરી શકે છે. ત્યારબાદ છે પ્રાદેશિક વેચાણ ઉપર વધુ આધાર. 98% આવક ગુજરાતથી આવે છે, જે આંતરિક આર્થિક અને અસ્થિરતા અથવા પ્રાદેશિક સમસ્યાઓથી જોખમી બને છે. ત્યારબાદ છે આવકમાં ઘટાડો. FY25માં આવક 771 કરોડ થઈ છે, FY24ના 873 કરોડથી 12% ઘટી છે. નફો 14% વધ્યો હોવા છતાં બજારની અસ્થિરતા દર્શાવે છે. ત્યારબાદ છે બ્રાન્ડ એગ્રીમેન્ટ ઉપર નિર્ભરતા. કામધેનુ સાથેનું એગ્રીમેન્ટ નોન એક્સક્લુઝિવ છે અને તે ખતમ થાય તો વિતરકો અને વેચાણ નેટવર્ક ઉપર અસર થઈ શકે છે, કારણ કે 95%થી વધુ આવક TMT બહારથી થાય છે. તો હવે IPOમાં શું કરવું? તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં એવું મંતવ્ય આવે છે કે IPO સાઇઝ નાની હોવાથી એલોટમેન્ટ થોડુંક અઘરું છે,
પણ અંગત રીતે ફક્ત સારાથી મધ્યમ એટલે કે નાના એવા લિસ્ટિંગ ગેઇન નફા માટે અમે અરજી કરીશું. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. અમે IPO સાઇઝ નાની હોવાથી એલોટમેન્ટ અઘરું છે, છતાં પણ સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું. તો આ વાત કરીએ આપણે VMS TMT લિમિટેડના IPO વિશે અને આગામી સમયમાં આવતા તમામ IPO વિશે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો.